અગળન્ય સમાચાર પર નજર કરીએ। મોરબીના વાંકાનેર તાલુકાના ચિત્રાખેડા ગામ નજીક એલસીબી ટીમે કાર્યવાહી કરી। બોલેરો પિકઅપમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી લેવાયો છે। 540 બોટલ વિદેશી દારૂ તથા 4464 બિયરના ટીન સહિત કુલ રૂપિયા 22,18,000નો મુદ્દામાલ કબજે કરાયો છે અને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ભરતભાઈ અકાભાઈ ઝાલા તેમજ પ્રકાશભાઈ ગીધાભાઈ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યા છે। અન્ય 2 આરોપીઓ પ્રવીણ ઉર્ફે પરમેશ ઝાલા અને અન્ય એક નાસી ગયા હતા। વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હાલ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે અને એલસીબીના ઇન્સ્પેક્ટર MP પંડ્યા તથા ટીમની સફળ કાર્યવાહી કરવામાં આવી। પ્રોહિબિશન અને જુગારના ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ વધુ સખત પગલાં લેવામાં આવ્યા છે। મોરબીના ચિત્રાખેડા ગામ નજીક એલસીબીની કાર્યવાહી। બોલેરો પિકઅપમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો છે અને 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પંકજ સનારિયા ફોન લાઈન પર જોડાયા છે। પંકજ, મોરબીમાં એલસીબી ટીમની કાર્યવાહી, દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે, 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો વાંકાનેર તાલુકાના ચિત્રાખેડા ગામ નજીક એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે, જેમાં બોલેરો પિકઅપ GJ6305 માટે ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। તેમાં 540 બોટલ વિદેશી દારૂ તેમજ 4464 બિયર ટીન કુલ કિંમત મળીને 22,18,000નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીને પકડવામાં આવ્યો છે, જેમાં નામ છે ભરતભાઈ અકાભાઈ ઝાલા અને બીજાનું છે પ્રકાશભાઈ ગીધાભાઈ ઝાલા। જે અન્ય 2 આરોપી પ્રવીણ ઉર્ફે પરમેશ ઝાલા તથા અન્ય એક નાસી ગયેલ હોય તે આમ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી અને તેમની સમગ્ર ટીમ જે એલસીબીની ઇન્સ્પેક્ટર MP પંડ્યા અને સફળ કામગીરી કરવામાં આવી છે। ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। તો હાલ 2 આરોપીઓની અટકાયત કરાઈ છે, જ્યારે એક ફરાર હોવાની પણ વિગતો છે। સમગ્ર મામલે એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે।